વડોદરામાં આરટી અંતર્ગત પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે આક્રોશ છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આ વાલીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। વડોદરામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સામાન્ય અને ગરીબ પરિવારોના બાળકોને હજી સુધી પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોતાની આ આક્રોશ અને રજૂઆત સાથે મોટી સંખ્યામાં વાલીઓએ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો અને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વાલીઓના જણાવ્યા અનુસાર આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ હજી સુધી ઘણા વિદ્યાર્થીઓના નામોની જાહેરાત કરવામાં આવી નથી। પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત વાલીઓએ કચેરી ખાતે શિક્ષણ વિભાગની ઢીલી નીતિ સામે ઉગ્ર સવાલો કર્યા હતા। ડીઈઓ કચેરીએ એકઠા થયેલા વાલીઓએ કાયદાના અમલીકરણ સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે અમે અમારા બાળકોના સારા ભવિષ્ય માટે આરટી હેઠળ પ્રવેશ મેળવવાનું વિચાર્યું હતું। જો ખરેખર જેમને જરૂર છે તેવા સામાન્ય અને ગરીબ પરિવારોના બાળકોને જ પ્રવેશ નહીં મળે તો આખી પ્રક્રિયા કોના માટે ચલાવવામાં આવી રહી છે। મધ્યમ અને શ્રમિક વર્ગના વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સમયસર પ્રવેશ ન મળવાને કારણે તેમના બાળકોનું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક યોગ્ય ઘટતું કરવામાં આવે અને વહેલી તકે લાયક બાળકોને પ્રવેશ ફાળવવામાં આવે। અમે છોકરાને એડમિશન માટે આવ્યા છે। અમારા છોકરાનું એડમિશન મળ્યું નથી આરટીમાં। આંગણવાડીનું સર્ટી છે, બીપીએલનું રેશન કાર્ડ છે, બધું છે અમારા પાસે। અમને ન્યાય જોઈએ છે। અંદરથી કશું કીધું નથી હજુ। એ લોકો કહે છે કે બેસો એવું કહે છે। શું માંગણી તમારી? અમારી માંગણી છે અમને ન્યાય જોઈએ, અમને છોકરાનું એડમિશન જોઈએ આરટીમાં। અમે અત્યારે વડોદરાની ડીઓ ઓફિસ ખાતે આવ્યા છીએ અમારા છોકરીની રજૂઆત લઈને કે જેનું અમે આરટીમાં ફોર્મ ભરેલું છે। છેલ્લા વર્ષથી અમે મહેનત કરીએ છીએ, એના પાછળ જાતિના દાખલા આ તે બધું કરીને અમે ડોક્યુમેન્ટ એકઠા કરેલા છે, જેની અમે વર્ષથી તૈયારી કરી છે। એનો પ્રથમ રાઉન્ડમાં પણ અમારો નંબર આવ્યો નથી, સેકન્ડ રાઉન્ડમાં પણ આવ્યો નથી નંબર। અને અમે અહીંયા ગાડી ડીઓ ઓફિસ ખાતે એટલા માટે રજૂઆત કરવા કે ત્રીજા રાઉન્ડનું કેવું તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી। અને જે એડમિશન અત્યારે વડોદરાની અંદર આરટી હેઠળ થયા છે એના વિરુદ્ધ પણ તપાસ કરો કે એડમિશન કેવી રીતે થયા છે। લોકોએ વ્યવહાર કરીને પૈસા આપીને લોકોએ એડમિશન કરાયા છે એવું મેં દાવાથી કહું છું। ખરેખરમાં ચેક થવું જોઈએ, એમની ઇન્કમ ચેક થવી જોઈએ। જો કદાચ ઇન્કમ કે એમના ડોક્યુમેન્ટ ફરીથી જો કદાચ ચેક કરવામાં આવે તો આજે બધા અત્યારે ગરીબ છોકરા ઊભા છે એમાંથી કોઈને સીટ મળે અને કોઈને લાભ મળે, ગરીબ છોકરો શિક્ષણ વંચિત ના રહી જાય। એ રીત અમારી રજૂઆત છે ડીઓ સાહેબને। અમે આગળ જવાનું જરૂર પડશે તો અમે આગળ જવા પણ તૈયાર છીએ।